નમસ્તે મિત્રો, હું છું આપણી દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલની વાતોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યું છે અને હંમેશા સાંજે આપણને એક પ્રશ્ન થતો હોય છે કે રસોઈમાં એવું શું બનાવવું કે જે નાના મોટા સૌને ભાવે અને ક્વિકલી બની જાય. હવે આપણે ભારતીય ઘરોમાં મોટે ભાગે પરોઠા જે છે, કોઈ પણ પ્રકારના સ્ટફ્ડ પરોઠા હોય એ લગભગ બધાના ફેવરિટ હોય છે. તો આજે હું પરોઠાની આવી જ એક વેરાયટી આપની સાથે શેર કરવા જઈ રહી છું. રેસીપી પ્યોર જૈન છે, કોઈ પણ જાતનો અભક્ષ્ય વસ્તુનો એમાં યુઝ કરવામાં આવેલો નથી અને આપ ચાતુર્માસ દરમિયાન ગમે ત્યારે બનાવી શકો અને સાધુ સાધ્વીજી ભગવંતને ભોગરાવી શકો એવી પ્યોર જૈન રેસીપી હું આજે આપની સાથે શેર કરવાની છું. પ્યોર જૈન હોવા છતાં પણ ખૂબ જ ટેસ્ટી એવી આ રેસીપી બનશે. બનાવવાની છું હું કાચા કેળામાંથી સ્ટફ્ડ પરાઠા. કાચા કેળાનો યુઝ છે, એનો ટેસ્ટ એકદમ બ્લેન્ડ હોય છે, પણ એની સાથે આપણે મસાલાઓનું એવું કોમ્બિનેશન કરશું કે ખરેખર આપણા ઘરના બધા જ આંગળા ચાટતા રહી જશે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. પણ હા, રેસીપી શરૂ કરતાં પહેલાં હું આપને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે આપ જો મારી ચેનલ પર નવા હો અને પહેલી જ વખત આ વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ પ્યોર જૈન રેસીપીઝ છે તો આપના જૈન મિત્રો સાથે, જૈન સગા સંબંધીઓ બધા સાથે આ રેસીપી શેર કરવા ખાસ આપને વિનંતી કરું છું. આપ મારા હજુ 30% લોકોએ જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આમ કરવું બિલકુલ ફ્રી છે, એક જ સેકન્ડનો ટાઈમ લાગે છે, પરંતુ આપના સબસ્ક્રાઈબ કરવાથી મને સારું એવું પ્રોત્સાહન મળી રહે છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા, વિડીયો ગમે તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને આપના પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવવા વિનંતી છે. ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો સૌથી પહેલાં મારી પાસે 2 નંગ કાચા કેળા છે. કાચા કેળાને કુકરમાં નાખીને બોઇલ કરવાના છે. હવે કાચા કેળા જલ્દી બોઇલ થઈ જાય એના માટે આપણે એના 2 ભાગ કરી લઈશું અને પછી કુકરમાં એને બોઇલ કરી લઈશું. હવે એની અંદર પાણીની જરૂર પૂરતું ઉમેરીએ. અને ઢાંકીને ગેસ પર કેળા બોઇલ કરવા મૂકી દઈએ. મીનવાઇલ આપણે જે પરાઠા માટેનો લોટ છે એ બાંધી લઈએ. અહીં મેં ચાળીને ઘઉંનો લોટ લીધેલો છે. ઘણા એમાં મેંદો પણ એડ કરતા હોય છે, અડધો મેંદો અડધો ઘઉંનો લોટ એ રીતે પણ લેતા હોય છે, પરંતુ મેંદાનો યુઝ આપણે અત્યારે અવોઇડ કરશું. પ્યોર જે રેસીપી છે તો ઘઉંના લોટથી પણ ખૂબ સારા પરાઠા આપણે બનાવી શકીએ છીએ. રિઝલ્ટ ખૂબ સારું મળે છે. તો લોટ બાંધી લઈએ. આ નોર્મલ જે રોટલીનો લોટ લઈએ એ જ લોટ છે. એમાં સાથે સ્વાદ પ્રમાણે સોલ્ટ ઉમેરી દઈશું. હવે એની અંદર થોડું તેલનું મોણ લઈ લઈએ અને બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવો લોટ બાંધી લઈએ. પરોઠાનો લોટ જનરલી થોડો રોટલીના લોટ કરતાં થોડો આપણે બાંધવાનો હોય છે, પરંતુ ઇઝીલી વણાઈ શકે એવો લોટ આપણે અત્યારે પ્રિપેર કરી લઈએ. હવે આપણો જે લોટ બંધાઈ ગયો છે એને ઢાંકીને થોડી વાર રેસ્ટ આપીએ. રેસ્ટ આપવાથી ખરેખર એમાં થોડી જે ચીકાશ પડતો લોટ થઈ જશે મસળશો એટલે, અને ખૂબ સારા પરાઠા આપણે બનાવી શકશું. હવે આપણું કુકર જે વેફર છે એમાંથી રિલીઝ થાય ત્યાં સુધીમાં આપણે આ જે સ્ટફિંગ છે એમાં લીલા મરચાં એડ કરવાના છે. 1 નંગ મરચું લીધેલું છે એ સમારી લઈએ. આપણી જે વેફર છે રિલીઝ થઈ ગઈ છે. કુકર ખોલીને જોઈ લઈએ તો અહીંયા આપ જોઈ શકો છો કે કેળા છે એ બોઇલ થઈ ગયા છે. હવે એને કાઢી લઈએ. હવે આ જે કેળા છે એને થોડા ઠંડા થવા દઈએ. આપોઆપ જ એની જે છાલ છે એ નીકળી જશે. તો હવે આપણા આ કાચા કેળા ઠંડા થઈ ગયા છે. આપણે હેન્ડલ કરી શકીએ એટલા ઠંડા થઈ ગયા છે. એની જે છાલ છે એ સાઈડ પર મૂકી દઈએ. ઇઝીલી આ રીતે એની છાલ નીકળી જાય છે. શિયાળામાં આ રેસીપી બનાવતા હો તો ઘણા બધા પ્રકારના શાકભાજી મળતા હોય છે. દરેક વસ્તુનો યુઝ કરીને આપણે બનાવી શકીએ. અત્યારે જે વસ્તુઓ વાપરી શકાય એ વાપરીને આપણે આ સ્ટફ પરાઠા બનાવીએ છીએ. ફોર્કની હેલ્પથી આપણે એને થોડા મેશ કરી લેશું.
જ્યારે કાચા કેળા ગરમ હોય ત્યારે ઇઝીલી મેશ થઈ જતા હોય છે. જો એ થોડા ઠંડા થાય તો ઘણી વખત એને મેશ કરવામાં થોડો પ્રોબ્લેમ આવતો હોય છે. તો જ્યારે કેળા ગરમ હોય ત્યારે જ આપણે એને મેશ કરી લઈશું. તો હવે આપણા કેળા મેશ થઈ ગયા છે. એની અંદર આપણે આ જે મરચાં સુધારીને રાખ્યા હતા એ એડ કરીએ. હવે કાચા કેળાની અંદર મરચાં એડ કરી દીધા છે. બીજું કશું અત્યારે આપણે એડ કરતા નથી. અને હવે આપણે જે મસાલાઓના મેજિક કરવાના છે એના માટે આપણે મસાલાનો ડબ્બો લઈ લઈએ. આ મસાલાના ડબ્બામાં જે પણ મસાલાઓ છે એનાથી જ આપણે ખૂબ જ ટેસ્ટી એવું સ્ટફિંગ પ્રિપેર કરીશું. સ્ટફિંગમાં આપણે ધાણા જીરું પાવડર લેશું. મસાલાઓ થોડા આગળ પડતા કરીએ તો ખૂબ જ સરસ આનો સ્વાદ આવતો હોય છે. મરચું પાવડર આપણા ઘરમાં જેટલી તીખાશ ખવાતી હોય એ પ્રમાણે, થોડું હળદર પાવડર, સાથે સાથે આ ઘરે જ બનાવેલો ચાટ મસાલો છે, ચાટ મસાલો એડ કરીએ. ચાટ મસાલો ના હોય તો સંચળ પાવડર પણ આપ એડ કરી શકો છો. અને થોડું સોલ્ટ ઉમેરી લઈએ. હવે બધું મિક્સ કરી લઈએ. ખૂબ જ સરસ ચટપટું એવું આપણું સ્ટફિંગ જે છે એ રેડી છે. હવે બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય પછી પરાઠા બનાવવાની શરૂઆત કરીએ. તો હવે આપણું કેળાનું સ્ટફિંગ રેડી છે. આપણે જે લોટને રેસ્ટ કરવા માટે મૂકેલો હતો એને તેલથી થોડો પેળી લઈએ. આ જે પરાઠાનો લોટ છે એને જેટલો સરસ હાથેથી તેલવાળા હાથેથી કેળવશું એટલું સરસ તેમાં જે ચીકાશ છે, જે સ્ટ્રેચીનેસ છે એ ક્રિએટ થશે અને આપણા પરાઠાનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે લોટ ખૂબ જ સરસ મસળાઈ ગયો છે. હવે પરાઠા બનાવવાના ચાલુ કરીએ. એના આ જે લોટ છે એના નાના નાના લુવા લઈ લઈએ. જે સાઈઝના આપણે પરોઠા બનાવવાના હોય એ સાઈઝના લુવા લઈ લઈએ. તો હવે લોટને જે આપણે લુવા બનાવ્યા છે થોડું વટામણ લઈને વણી લેશું. હવે આ વણીને આપણે જે પ્રિપેર કર્યું છે પૂરી સાઈઝનું આપણે આ પ્રિપેર કરવાનું છે. અને એની અંદર જે સ્ટફિંગ છે ખૂબ સારી એવી ક્વોન્ટિટીમાં સ્ટફિંગ લઈ અને જે રીતે આપણે કચોરીને પેક કરતા હોઈએ એ રીતે પેક કરી લેશું. આ પેક થઈ ગયું છે. લોટ વધારે હોય તો કાઢી નાખવો થોડો, જેથી કરીને લોટનો ભાગ ખાવામાં બહુ વધારે આવે નહીં. ફરી પાછું થોડું વટામણ લઈ અને હળવા હાથે વણી લઈશું. મીનવાઇલ તવી ગરમ કરવા મૂકી દઈએ. લોટ પ્રોપર બંધાયો હશે, સ્ટફિંગમાં કેળા બહુ વધારે બફાઈ નહીં ગયા હોય તો આ જે પરાઠા છે એને બનાવવા એકદમ સરળ છે. થોડું સ્ટફિંગ બારે દેખાય તો એમાં સ્ટફ પરાઠાની બ્યુટી રહેલી છે. તો આપણું આ જે પરાઠું છે એ આપણે વણીને પ્રિપેર કરી લીધું છે. હવે એને તવી પર શેકવા મૂકીએ. તો આપણી જે તવી છે બરાબર ગરમ થઈ ગઈ છે. એના પર પરાઠું મૂકી દઈએ. એક સાઈડ પરાઠું બરાબર થોડું શેકાઈ જાય ત્યાર પછી એને પલટાવીશું, જેથી કરીને જે આ લોટ છે એ વધારે પ્રમાણમાં તેલને શોષે નહીં અને આપણું પરાઠું જે છે એ ઓછા તેલમાં પણ ખૂબ જ સરસ ક્રિસ્પી રેડી થાય. પલટાવી લઈએ. આટલું શેકાઈ જાય, તેના પર થોડી ભાત પડી જાય ત્યાર પછી આપણે તેના પર ઓઇલ એપ્લાય કરીશું. આપ ઈચ્છો તો બંને સાઈડ ઘીથી પણ શેકી શકો છો. એક સાઈડ તેલ અને એક સાઈડ ઘીથી પણ શેકી શકો છો. હજુ આપણે એને બીજી સાઈડ બરાબર થવા દઈએ. પલટાવી લઈએ. બીજી સાઈડ પણ થોડું શેકાઈ ગયું છે. ત્યારબાદ એમાં આપણે બીજી સાઈડ ઘી એપ્લાય કરીશું. તેલ અને ઘી બંનેના કોમ્બિનેશનથી પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આ રીતે પરાઠું જે છે એ ખૂબ જ સરસ બંને સાઈડ શેકાઈ ગયું છે. હવે આપણું જે પરાઠું છે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ખૂબ જ સરસ રેડી થયું છે. હવે એની સાથે સર્વ કરવા માટે આપણે સાઈડમાં પીપલ લઈ લઈએ. અને દહીં સાથે ખાવું હોય, ચા સાથે ખાવું હોય, ગમે એમ ખાઈ શકીએ. ચાલો, વાહ, આ પરાઠું રેડી છે. હવે એને તમારા મનગમતા પીકલ સાથે કે પછી ચટણી સાથે
તમે ખાઈ શકો. આની સાથે આ જે અથાણું છે એ ખૂબ જ સરસ કોમ્બિનેશન લાગતું હોય છે. અને હવે આપણે લઈ લઈએ દહીં. ખૂબ જ સરસ ઘરનું જ જમાવેલું દહીં છે. મોળું દહીં હોય અને સાથે અથાણું હોય, ગ્રીન ચટણી હોય, જો શિયાળો હોય તો આપણે કોથમીર પુદીનાની ચટણી પણ બનાવી શકીએ. હા, શું સરસ લાગતું હોય છે. હવે આ દહીંની અંદર થોડું સોલ્ટ અને થોડું મરચું પાવડર ઉમેરી દઈએ. તો આ રેડી છે આપણા પરાઠા અને દહીં. ખૂબ જ સરસ એક કોમ્બિનેશન. હવે આપણે એને ટેસ્ટ કરીએ. પરાઠું છે સાથે અથાણું લીધેલું છે, સરસ મજાનું ઘરનું મોળું દહીં છે અને એમાં પણ સ્પાઇસીનેસ ઉમેરેલી છે. આ કોમ્બિનેશન મારા ઘરમાં બધાનું ખૂબ જ ફેવરિટ છે, ઓલ ટાઈમ ફેવરિટ છે. જ્યારે કાંઈ પણ ના સમજાય કે શું બનાવવું, ત્યારે કોઈ પણ પ્રકારના સ્ટફ પરાઠા બનાવી દઈએ ત્યારે બધાનું પેટ ભરાઈ જાય અને ખરેખર સંતોષની લાગણી થાય. તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ કે પરાઠા કેવા બન્યા છે. ભાઈ વાહ, ગજબ કોમ્બિનેશન છે. પ્યોર જૈન રેસીપી છે, પરંતુ જે કોમ્બિનેશન છે દહીં સાથે ગ્રીન ચટણી કે અથાણું હોય આપણું મનપસંદ એની સાથેનું, અને આપણે જે સ્ટફ પરોઠામાં મસાલા ઉમેર્યા છે, ખૂબ ઓછા પ્રમાણમાં બધા ઇન્ગ્રીડિયન્ટ લીધા છે, પરંતુ એક ગ્રેટ કોમ્બિનેશન પ્રિપેર થયું છે. આપ ચોક્કસથી આ પરાઠા એક વખત બનાવજો અને મારી સાથે શેર કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ દ્વારા કે આ રેસીપી આપને કેવી લાગી. આપના ઘરમાં જે પણ ટેસ્ટ ભાવતો હોય એ મસાલા આપ ઉમેરી શકો છો. પાઉંભાજી મસાલો ઉમેરી શકો છો, પાણીપુરી મસાલો ઉમેરી શકો છો, સાથે સાથે આમાં પુદીનો ને એવું બધું ઉમેરીને પણ અલગ જ ટેસ્ટના સ્ટફ પરાઠા તમે રેડી કરી શકો છો. તો હવે જ્યારે પણ આપને પ્રશ્ન થાય કે શું બનાવવું, ત્યારે ચોક્કસથી આ રેસીપી એક વખત ટ્રાય કરવા જેવી છે. ટ્રાય કરીને મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી આપના પ્રતિભાવો જણાવશો. આપે આપનો સમય આપીને આ વિડીયો જોયો એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.